જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 18. 24 એપ્રિલ 1977ની સવારના 7:15 વાગે કોઈ દુર્ગમ પહાડ ચડતો હોય તેમ ચિંતન દાદરા ચડીને ઘરમાં દાખલ થયો. બેશુદ્ધિના 1 વર્ષ સુધીમાં તુલસી ભાનમાં ન આવે તો પછી ક્યારેય તેની શુદ્ધિ પાછી નહીં આવે એવી શ્રીકાંતે કહી સંભળાવેલી ભવિષ્યવેત્તાની આગાહીનો પૂર્વાર્ધ ખોટો પડી ચૂક્યો હતો. જે ખોટું પુરવાર થયું એનો અજંપો અને બાકીનું સાચું ન પડી જાય એનો ઉચાટ એવા બેવડા બોધથી ચિંતનનું હૃદય ભીસાતું હતું. ડૉક્ટર શ્રીકાંતને પોતે કહ્યું કે હવે 3 મહિના માટે ધીરજ બાંધી રાખજો. ત્યારે પોતાના મનને પણ તેણે એ જ રીતે મનાવી લીધું હતું. 3 મહિના શું કામ, કદાચ 3 દિવસમાંય કોઈ ચમત્કાર થઈ જાય. ભારે પગલે દિવાનખંડમાં દાખલ થઈને તેણે જોયું તો યશોદાબેન હજુ પૂજામાંથી પરવાર્યા ન હતા. તુલસીને ચીડાવવા ખાતર પોતે ઘણીવાર એવું બોલી ગયેલો કે તમે લોકો દેવી દેવતાઓની આ જડ મૂર્તિઓની કે છબીઓ સામે હાથ જોડીને શું કામ બેસી રહેતા હશો? એનાથી કોઈનું કાંઈ જ ભલું થવાનું નથી. પરંતુ ત્યારે એને સમજાઈ રહ્યું હતું કે એનાથી ભલે કોઈનું ભલું થતું ન હોય પણ ટકી રહેવાની આશા તો બંધાય છે. જગતમાં સર્વત્ર અંધકાર દેખાતો હોય ત્યારે માણસ ભક્તિના બહાને 2 ઘડી આંખો મીચીને અંધારામાંય તેજનો ભ્રમ તો ભોગવી શકે છે ને. હિંડોળે બેસવા જતાં પહેલાં ટીપોય પર પડેલા સવારના છાપા નજરે ચડ્યા. તુલસીના ભાનમાં આવવા સિવાયના જગતના તમામ સમાચારો પ્રત્યે અભાવ જાગી ગયો હોય તેમ તેણે છાપા પરથી નજર હટાવી લઈ બારી તરફ જોયું. ત્યારે આપોઆપ પગ એ તરફ ખેંચાયા. 8 મહિનાથી બંધ પડેલા તુલસીના ઘર પર દ્રષ્ટિ પડતા નિશ્વાસ નીકળી ગયો. માણસના વસવાટ વિનાનું અવાવરું ઘર પણ કેવું જડ લાગવા માંડે છે. શરૂમાં યશોદાબેન કામવાળી બાઈને લઈ અઠવાડિયામાં એકાદ વાર ગોસ્વામીજીના ઘરની સાફસૂફી કરાવતા, પણ એકવાર બાજુવાળી બાઈએ ટકોર કરી કે રાત્રે ક્યારેક અમને ઘરમાંથી અવાજ સંભળાય છે ત્યારે બીક લાગે છે. કદાચ ગોસ્વામીજીનો પ્રેતાત્મા તો અંદર ભટકતો નહીં હોય ને. એ ટકોર સાંભળ્યા પછી કામવાળી બાઈએ ઘરમાં પગ મૂકવાનું માંડી વાળ્યું હતું એટલે યશોદાબેને જાતે જઈને સાફસૂફી કરવી પડતી. ત્યારે ભૂત પ્રેતમાં નહીં માનતા ચિંતનને વિચાર આવેલો કે રોજ રાત્રે એ ઘરમાં જઈને વાંચવા બેસું તો પડોશીઓનો ભય અને ભ્રમ ભાંગી જાય. પણ એ એમ કરવા જતાં હોસ્પિટલમાં રાત રોકાવાનો સંકલ્પ તોડવો પડે એ તેને મંજૂર ન હતું. જો કે પોતાના સંકલ્પ બળ કરતાંય ચિંતનને તુલસીના શુદ્ધ ચારિત્ર બળની એટલી બધી શ્રદ્ધા હતી કે તુલસી શુદ્ધિમાં ન આવે તો સમગ્ર સૃષ્ટિએ જ થંભી જવું પડશે એવું એ દ્રઢપણે માનવા લાગ્યો હતો. ઉજાગરાવાળી આંખો મીચીને હિંડોળા પર આડો પડ્યો ત્યાં થોડી વારે ફોન રણકી ઉઠ્યો. પોતે હોસ્પિટલમાં સૂતો છે અને તુલસીના રૂમની ઘંટડી વાગી રહી છે એવા બ્રહ્માએ સફાળો બેઠો તો થઈ ગયો, પણ સામેથી યશોદાબેનને ફોન લેવા આવતા જોઈ હતાશ થઈને ફરી પાછું લંબાવી દીધું. યશોદાબેને હલ્લો કહ્યું ત્યાં જ સામેથી સાંભળવા મળ્યું. કોણ યશોદાબેન? હું શ્રીકાંતની બા ધ્રુમનબેન બોલું છું. બોલો બેન, ઘણા વખતે સવારના પહોરમાં મને યાદ કરી. યાદ કરવા જેવો પ્રસંગ આવે ત્યારે તમને કેમ ભૂલાય? કહી ધ્રુમનબેને અવાજમાં ગળપણ ઘૂંટ્યું. ખુશખબર આપવા સૌથી પહેલો ફોન તમને જોડ્યો. સાંભળતા જ યશોદાબેનનું રિસીવર પકડેલો હાથ થથર્યો. અણસાર તો આવી ગયો છતાં વિવેક જાળવી રાખ્યો. શું ખબર આપો છો બેન? 2 કલાક પછી અમારા શ્રીકાંતનું સગપન કરીએ છીએ. અણસાર આવી ગયો હોવા છતાં વાસ્તવિકતાની જાણ થતાં બહુ વસમું લાગે તેમ યશોદાબેન આઘાતથી અવાચક બની ગયા. સામેથી ખુશખબર આપનારે એના એવા જ પ્રત્યાઘાતની અપેક્ષા રાખી હોય તેમ ખુશ થતાં બોલ્યા, યશોદાબેન તમે ચૂપ કેમ થઈ ગયા? ધ્રુમનબેનનો પ્રત્યેક શબ્દ સજાવેલા હથિયારની જેમ યશોદાબેનના હૈયા પર પ્રહાર કરતો જતો હતો. શ્રીકાંતને તો તમે દીકરા જેવો માન્યો છે ને, તમને તો વિશેષ આનંદ થવો જોઈએ. સાંભળનારના હૈયાને કળવળવા દેવા ન માંગતા હોય તેમ ધ્રુમનબેનનું બોલવાનું ચાલુ રહ્યું. ખરી રીતે તો મારે તમારો આભાર માનવો જોઈએ. તમે મદદ કરી તો આજે આ સારો દિવસ જોવા મળ્યો. મેં? તરડાયેલા અવાજે યશોદાબેનનું અચરજ ઉછળ્યું. મેં શું મદદ કરી? કેમ ભૂલી ગયા યશોદાબેન? ટેલિફોનના વાયરને વળ દેવા જેટલી આસાનીથી ધ્રુમનબેન શબ્દોને વળ ચડાવી રહ્યા હતા. શ્રીકાંત પહેલીવાર તમારે ત્યાં જમવા આવેલો અને તમે તમારા ઘરમાં મા દીકરાનો મેળાપ ગોઠવી આપેલો, યાદ છે ને? હા. ત્યાર પછી તમે શ્રીકાંતને સમજાવીને મારે ઘેર મોકલેલો એ તમારો ગણ તો મારાથી કેમ ભૂલાય? અમારે ઘેર શ્રીકાંતને અમે આડકતરી રીતે એક કન્યા દેખાડેલી એની સાથે જ આજે સગાઈ કરી રહ્યા છીએ.
એટલું સારું છે કે તમે કપટની કબૂલાત કરો છો. યશોદાબેનથી બોલ્યા વગર રહેવાયું નહીં. તમારા એ આભારનો ભાર હું હંમેશાને માટે યાદ રાખીશ. અને સાંભળો, સામેથી ફોન મુકાઈ જવાની દહેશતથી ધ્રુમનબેને ઉતાવળ કરી. કન્યા કોણ છે એ કહ્યા વગર અધૂરા જ ખુશખબર આપ્યા કહેવાય. બહુ મોટા ઘરની ભાણી છે. તમારી ભાણી નર્સ હતી ત્યારે આ તો ડૉક્ટર છે. તમારી ભાણી મણી હતી ત્યારે આ તો મોડર્ન છે. દેખાવમાં, ભણવામાં અને કુટુંબમાં બધી રીતે તુલસી કરતાં સવાઈ કન્યા મળી છે અમને. ભીતરમાં ધૂંધવાતા યશોદાબેન બહારથી સ્વસ્થતા ટકાવી રાખવાની કોશિશ કરી રહ્યા હતા. હવે ખુશખબર અપાઈ ગયા હોય તો હું તમને વધાઈ આપી દઉં. અત્યારે તો વધાઈથી ચાલશે, પણ લગ્નમાં આશીર્વાદ આપવા આવ્યા વગર નહીં ચાલે. ન સાંભળવા માટે કાન બંધ કરી શકતા ન હતા એટલે યશોદાબેને આંખો બંધ કરી દેવી પડી. 11મી મેએ લગ્ન રાખ્યા છે. શ્રીકાંત જાતે તમને કંકોત્રી આપવા આવશે. ભલે, એ પહેલાં હું જાતે જ હોસ્પિટલ જઈને શ્રીકાંતને વધાઈ આપી આવીશ. હવે તમને એ હોસ્પિટલમાં નહીં મળે. ધ્રુમનબેને બીજો ધડાકો કર્યો. કાયમને માટે હોસ્પિટલ છોડીને એ કાલે સાંજે જ ઘેર આવી ગયો. તો પછી એને ફોન આપો. વધાઈ આપવાની ફરજ હમણાં જ બજાવી લઉં. એ હમણાં જ બાથરૂમમાં ગયો કહીને કૂટતા પરાકાષ્ઠાએ પહોંચી ગઈ તેમ એણે ઉમેર્યું, તમારી તુલસીના નામનું નાહી નાખવા. જીભ સંભાળીને બોલો શ્રીકાંતની બા. ટેલિફોનનો રિસીવર મૂકી દેવાનો વિચાર મુલતવી રાખીને યશોદાબેને એવી ત્રાડ નાખી કે ચિંતન હિંડોળા પરથી છલાંગ મારી દાંત ભીસતો માની પાસે જઈ પહોંચ્યો. એ યશોદાબેનના હાથમાંથી રિસીવર જૂટવી લઈ જિંદગીભર યાદ રહી જાય એવી કંઈ સંભળાવી દેવાના જનૂનમાં આવી ગયો હતો. પણ તેને આગો હડસેલી દઈ યશોદાબેને ફોનમાં સંભળાવ્યું, તમારે ઘેર મંગળ પ્રસંગ છે એનો તો વિચાર કરો બેન. કોઈના માટે આવા અમંગળ વેણ શું કામ ઉચ્ચારો છો? અમારે ઘેર આવીને તમે કડવા વેણ સંભળાવી ગયા ત્યારે તમને પણ ક્યાં વિચાર આવ્યો હતો? કહીને ચાડા પાડતા હોય એવી ઢબે એમણે આગળ સંભળાવ્યું, જજ સાહેબની અમાન્ય રાખ્યા વગર તમે પડકાર ફેંકી ગયા હતા કે જરૂર પડશે તો હું શ્રીકાંતને મારે ઘેર રાખીશ. શ્રીકાંત સગાઈ તોડી નાખશે તો પવિત્ર તુલસીને હું મારી પુત્રવધુ બનાવીશ. હવે એ અભડાયેલી તમારા દીકરાને ગળે વળગાડીને ઘેર લઈ આવો ત્યારે જાણ કરજો. હું શ્રીકાંતની વહુ સાથે તમારે ઘેર હરખ કરવા આવી. છેલ્લા શબ્દો પૂરા થાય એ પહેલાં જ યશોદાબેને લાલઘૂમ ચહેરે રિસીવરને ક્રેડલ પર પછાડ્યું. હદ છે ને આ બાઈને. શ્રીકાંતની સગાઈના ખુશખબર આપવામાં આટલું બધું ઝેર રોકવાની શું જરૂર હતી? થોડું સાંભળતા જ વધુ પામી ગયેલા ચિંતનને માની આગ ઝરતી આંખો જોઈને ફાળ પડી. કદાચ આ વસમો આઘાતે જીરવી નહીં શકે. શ્રીકાંતની બા પર એવી દાટ ચડતી હતી કે હમણાં જ એને ઘેર જઈને બધાની હાજરીમાં ન કહેવાનું કહી આવે. પણ આના ક્રોધમાં પોતાનો ક્રોધ ઉમેરીને કોઈ વિપરીત પરિણામ નોતરવું ન હતું. ગુસ્સો ગળી જતાં ચિંતને માનું બાવડું હાથમાં લીધું. બા, જે થવાનું હતું એ થઈ ગયું. જીવ બાળવાથી શું ફરક પડવાનો? કહી માને હિંડોળા તરફ લઈ ગયો. આપણે મા દીકરો અડગ રહીએ ત્યાં સુધી કોઈ આપણું બગાડી શકવાનું નથી. છાતી પર સવાર થયેલા ક્રોધને ઓસરતા વાર લાગી ત્યાં સુધી યશોદાબેન ચૂપ રહ્યા. પછી જે કાંઈ સાંભળ્યું હતું એનો સાર વાગોળતા હોય તેમ બબડવા લાગ્યા. પાછા એ મને સંભળાવે છે કે તમારી તુલસી કરતાં સવાઈ વહુ મળી છે. 11મી મેએ લગ્ન લીધા છે. શ્રીકાંત જાતે જ તમને કંકોત્રી આપવા આવશે. તમારે આશીર્વાદ આપવા આવવાનું છે. શ્રીકાંતે તો કાયમને માટે હોસ્પિટલ છોડી દીધી. હોસ્પિટલ છોડી દીધી? ચિંતન વચ્ચે બોલી ઉઠ્યો. એમાં હોસ્પિટલ છોડી જવાની શું જરૂર હતી? બેહોશ તુલસી ક્યાં એમને ઠપકો આપી શકવાની હતી? માણસને પોતાનો આત્મા ઠપકો આપતો હોય છે દીકરા. યશોદાબેનના અંતરથી ઉદ્ગાર સરી પડ્યો. એની માએ ભલેને મને શબ્દોના દંશ દીધા, પણ શ્રીકાંતે અનિચ્છાએ ઘરવાળાઓ સામે નમતું જોખવું પડ્યું હશે. સાવ એવું તો ન કહેવાય બા. પહેલીવાર ચિંતને ફોડ પાડ્યો. હોસ્પિટલમાં સાથે કામ કરતા ડૉક્ટર દફતરી સાથે શ્રીકાંતભાઈને થોડી માયા તો બંધાઈ ગઈ હતી. એટલે? ચોંકીને યશોદાબેને પુત્ર સામે જોયું. તું એ છોકરીને ઓળખે છે? માયા બંધાઈ જવાનું તું જાણે છે? હા બા. ચિંતને ડોકું નમાવી દીધું. તું પણ એને ઓળખે છે. યાદ છે તું તુલસીને વાળ ઓળતી હતી ત્યારે સુરુચિબેન ત્યાં આવી પડેલા. તને એણે કહ્યું પણ હતું કે કોઈ સગીમાં કાળજી ન લે એટલી બધી તમે તુલસીની સેવા કરો છો. એ જ ડૉક્ટર દફતરી? સુરુચિનો ચહેરો નજર સામે તરી આવ્યો હોય તેમ યશોદાબેન બોલી ગયા. એ છોકરી તો મને ભારે કપટી લાગી.
મીઠું મીઠું બોલીને બનાવટી માયા બાંધી લે એવી. જરૂર એણે શ્રીકાંતને માયાજાળમાં ફસાવ્યો હોવો જોઈએ, કહીને એણે ઠપકા ભર્યા અવાજે ઉમેર્યું, તે મને આ વાત પહેલાં કેમ ન કરી? કહેવા જેવું કાંઈ રહ્યું ન હતું બા. 3 મહિના પહેલાં જ શ્રીકાંતબાઈએ મનોમન નક્કી કરી નાખ્યું હતું. માત્ર વાટ જોતા હતા તુલસીની બેહોશીનું વર્ષ પૂરું થવાની. અને એ વર્ષ બરાબર ગઈકાલે સાંજે 5 વાગે પૂરું થઈ ગયું ત્યાં તુલસીને તરછોડીને ચાલ્યો ગયો. દુઃખભર્યા સ્વરે એ બોલી ગયા, હોસ્પિટલમાં એક રાત પણ વધારે ન રોકાયો. એ તુલસીને તરછોડી ગયા એવું આપણે શું કામ બોલવું જોઈએ? હંમેશા જેમાં પોતાને ક્ષમતા રાખવાનું શીખવતી તેને હૈયાધારણ આપવાનું કામ પહેલીવાર ચિંતનના માથે આવી પડ્યું. મનથી તો એમણે 3 મહિના પહેલાં તુલસીને છોડી દીધી હતી અને એની જવાબદારી મને પણ સોંપી દીધી હતી. એટલે? યશોદાબેને ચોંકીને પુત્ર સામે જોયું. શેની જવાબદારી ચિંતન? ક્યારેય તુલસીનો સાથ નહીં છોડવાની જવાબદારી. સાંભળીને ઘૂંટાતા શ્વાસે યશોદાબેન તેને તાકી રહ્યા. પુત્રના બોલવામાં આત્મવિશ્વાસનો રણકો હતો, છતાં કહ્યા વગર રહી ન શક્યા. ચિંતન, એ બહુ વસમી જવાબદારી છે દીકરા મારા. હું માત્ર તમારો જ દીકરો નથી બા. કહેતા ચિંતને સામેની દિવાલ પર ટીંગાતી મન્મથરાય મજમુદારની છબી પર દ્રષ્ટિ સ્થિર કરી. પછી ધીમા પગલે આગળ વધી છબી પર હાથ રાખી પોતાના સંકલ્પને વાચા આપી. બા, હું એવા પિતાનો પુત્ર છું જેમણે મોતને સામી છાતીએ ઝીલ્યો, છતાં જવાબદારીમાંથી પીછેહટ કરી નહીં. અત્યારે એમનો સ્પર્શ કરીને પ્રતિજ્ઞા કરું છું કે છેલ્લા શ્વાસ સુધી તુલસીનો સાથ નહીં છોડું. એ સંકલ્પ સાંભળીને પુત્રની પીઠ થાબડવાનું માને મન તો થઈ આવ્યું, પણ એને બદલે આંખોની પાપણ બીડીને સ્વર્ગસ્થ પતિને સંભાળ્યા. બહુ કઠિન જવાબદારી ઉપાડી છે આપણા એકના એક દીકરાએ. એની આ તપશ્ચર્યા ફળે એવા આશીર્વાદ આપજો. ત્યારે બંધ આંખે સમાધિમાં લીન થઈ હોય તેમ બેઠેલી માતાના મુખ પર ચિંતનને નિહાળવા મળતું દિવ્ય તેજ કોઈ ચમત્કારના સાક્ષાત્કાર જેવું લાગ્યું. હંમેશા ઘેરથી ચાલીને હોસ્પિટલ કે કોલેજ જનાર ચિંતનને સડસડાટ ઘરની સીડીના પગથિયા ઉતરી ટેક્સી પકડી લીધી. પરીક્ષાની તૈયારી માટે કોલેજ બંધ હોવાથી એ ઘેર હિંડોળે હિચકતો અભ્યાસ કરતો હતો ત્યારે ટેલિફોન રણકી ઉઠ્યો. હોસ્પિટલથી સિસ્ટર ડિસોઝાએ ફોન જોડીને અથરા અવાજે ખબર આપ્યા, ચિંતન, તમે જલ્દી હોસ્પિટલ આવી પહોંચો, કંઈક અણધાર્યું બની રહ્યું છે. સાંભળીને તેને ઉત્તેજનાભર્યા અવાજે પૂછેલું, શું વાત છે લિલિયનબેન? તુલસી ભાનમાં? નહીં, વાત તો તુલસીની જ છે, પણ જરા ચિંતાકારક. સાંભળીને ચિંતનને ફોન પર જ જાણી લેવાની જિજ્ઞાસા દર્શાવી, પણ સામેથી પેલીએ ગભરાટમાં ફોન મૂકી દીધો હતો. ટેક્સી કરી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં ચિંતનને અનેક અનુમાનો કરી જોયા. તુલસીની બાબત ચિંતાકારક શું હોઈ શકે? કદાચ બ્લડ પ્રેશર ઉપર નીચે થયું હોય, નાડીની ગતિ મંદ પડી હોય કે પછી હૃદયના ધબકારા વધી ગયા હોય. આવું કાંઈક હોય તો નર્સ તરીકે ડિસોઝા જરૂર કહી શકી હોત, પણ એના સિવાયનું કંઈક જુદું જ, કંઈક અણધાર્યું. અધૂરા ખબર માણસને જાત જાતની ધારણાથી ઘેરી લે છે. નબળા મનનો માણસ સાચી વાત જાણતા પહેલાં જ ક્યારેક અડધો ભાંગી પડે છે અને વિકટ પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત ગુમાવી બેસે છે. પરંતુ હોસ્પિટલ પહોંચેલી ટેક્સીમાંથી ઉતરતા ચિંતનને મન મક્કમ કરી લીધું. ડિસોઝા ભલે ગભરાઈ ગઈ, મને ગભરાટ પાલવે નહીં. પગથિયા ચડીને સીધો લિફ્ટ તરફ ધસી ગયો. 5મા માળે જઈને નજરો નજર જોઈશ એટલે ખબર પડી જશે એવા ખ્યાલમાં લિફ્ટ નીચે આવે તેની રાહ જોતો હતો. ત્યાં ઇન્ક્વાયરી કાઉન્ટર પાસે એકઠી થયેલી 5-7 નર્સ પર નજર પડી. અંદર વાતચીત કરવાને બદલે બધી સિસ્ટર્સ ભીત પર લગાડેલું નોટિસ બોર્ડ વાંચવામાં પરોવાયેલી દેખાઈ. હોસ્પિટલની નર્સને લગતો કોઈ નવો નિયમ જાહેર થયો હશે એમ માનીને ચિંતને ત્યાંથી નજર વાળી લઈ નીચે આવતી લિફ્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ગુડ મોર્નિંગ સિસ્ટર. લિફ્ટમાંથી બહાર આવતી નર્સ કુલકર્ણીને તેણે આદર મુજબ વિશ કર્યું ત્યારે પેલી એવો જ વળતો જવાબ આપવાને બદલે તેની સામે તાકી રહી, જાણે કહેતી હોય, આજે ગુડ મોર્નિંગ કેવી? અધીરાઈમાં એના ભાવ વાંચવાનું ચૂકી ગયેલો ચિંતન લિફ્ટમાં દાખલ થઈ જતો હતો ત્યાં સિસ્ટર કુલકર્ણીએ સંકેતથી ન સમજાતું તે શબ્દોથી સમજાવ્યું, ચિંતન, તમે નોટિસ બોર્ડ વાંચ્યું? ના. કેમ? તો ઉપર જતાં પહેલાં બોર્ડ પર લગાવેલી નોટિસ વાંચતા જાઓ. એના અવાજમાં સિસ્ટર ડિસોઝા જેવો જ ગભરાટ મહેસૂસ કરતા ચિંતને લિફ્ટમાંથી પગ પાછા ખેંચી લીધા. નોટિસમાં શું છે સિસ્ટર? તુલસીના ડિસ્ચાર્જનો ઓર્ડર. સાંભળતા જ ચિંતનને આંચકો લાગ્યો હોય તેમ એક ડગલું પાછળ હટી ગયો. ડિસ્ચાર્જ? તુલસી? હું ઓર્ડર વાંચવા જ આવી, કહેતી કુલકર્ણીએ નોટિસ બોર્ડ તરફ પગ ઉપાડ્યા
આખી હોસ્પિટલમાં એની ચર્ચા ચાલી રહી છે. હવે નોટિસ બોર્ડ પાસે પહોંચી જવા માટે ચિંતન સિસ્ટર કુલકર્ણીની આગળ થઈ ગયો. તુલસીને આવી હાલતમાં હોસ્પિટલમાંથી રજા અપાય જ કેવી રીતે? નોટિસ બોર્ડ પર 4-5 જૂની નોટિસોની વચ્ચે લગાડેલી તાજી નોટિસમાં બાય ઓર્ડર હેલ્થ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રના મથાળા સાથે લખાયું હતું કે કેજીએમ હોસ્પિટલમાં નર્સ તરીકે સર્વિસ કરતી સિસ્ટર તુલસી મધુકર ગોસ્વામી છેલ્લા 1 વર્ષ અને 1 અઠવાડિયાથી બેહોશ હાલતમાં સારવાર લઈ રહી છે. હોસ્પિટલની સ્ટાફ મેમ્બર તરીકે એને સ્પેશિયલ રૂમ અપાયો. નિયમ મુજબ કોઈ પણ ચાર્જ લીધા વગર હોસ્પિટલના ખર્ચે બનતી બધી ટ્રીટમેન્ટ અપાઈ અને હવે કેસ સુધરવાની કોઈ આશા નહીં દેખાતા બધો જ વિચાર કરીને સિસ્ટર તુલસી ગોસ્વામીને ડિસ્ચાર્જ કરવાનો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. સ્ટાફ માટેના સ્પેશિયલ વોર્ડનો એક બેડ આ રીતે રોકાઈ રહે એ હોસ્પિટલના સત્તાવાળાઓને અયોગ્ય લાગવાથી આ નિર્ણય લીધો છે. માટે દર્દીના સગાવહાલાને આ નોટિસ 24 કલાકની મુદતમાં મિસ ગોસ્વામીને હોસ્પિટલથી ખસેડી લેવાની ફરજ પાડવામાં આવે છે. દર્દીના ઘરના સરનામે રજિસ્ટર લેટરથી મોકલવામાં આવેલી નોટિસ પરત આવી હોવાથી હેલ્થ ડિપાર્ટમેન્ટે અહીં નોટિસ લગાવી પડી છે. આ જ નોટિસની એક નકલ દર્દીના ઘરની દિવાલે લગાડવાની સૂચના અપાઈ ચૂકી છે. નોટિસના લખાણની નીચે હેલ્થ ડિપાર્ટમેન્ટના સચિવ એસજી ચોબલની સહી સાથે 30 એપ્રિલ 1977ની તારીખ ટાંકેલી હતી. બિચારી તુલસી, એક નર્સનો પ્રતિભાવ ચિંતનના કાને પડ્યો. બોલનારે પોતાની હમદર્દી દર્શાવી છતાં તુલસીને કોઈ બિચારી કહે તે ચિંતન સાંખી શકતો નહીં. સાહેબે તો ઓર્ડર લખી નાખ્યો કે સગાવાલા દર્દીને લઈ જાય, પણ એના સગાવાલામાં આ એક ચિંતન છે. બીજી સિસ્ટરનો અવાજ ચિંતનના કાને અફડાયો. આવેશમાં બોલવા જતો હતો કે હા લઈ જઈશ તુલસીને મારે ઘેર, એને કોઈ નોંધારી નહીં માની લેતા. ત્યાં સિસ્ટર કુલકર્ણીએ પોતાનો રોષ પ્રગટાવ્યો. કોની તાકાત છે તુલસીને બળજબરીથી ખસેડવાની? એના સગાવાલા હાજર હોય તો પણ અમે આવું ન થવા દઈએ. તુલસી હોસ્પિટલની સ્ટાફ મેમ્બર હતી અને હજુ પણ છે. માત્ર એની સારવાર જ નહીં, એનો પગાર પણ ચાલુ રહેવો જોઈએ. 3 મહિનાથી હોસ્પિટલ નર્સિસ યુનિયનની સેક્રેટરી બનેલી કુલકર્ણીનો ઊંચો અવાજ સાંભળીને આજુબાજુના વોર્ડમાં ડ્યુટી બજાવી રહેલા ડૉક્ટરો, નર્સો અને વોર્ડબોય ધસી આવ્યા ત્યારે ચિંતનને ટોળા વચ્ચેથી સરકી જવું પડ્યું. કદાચ કોઈને લાગશે કે હું ઉશ્કેરણી ફેલાવી રહ્યો છું. પહેલો વિચાર આવ્યો હાઉસ ડૉક્ટર શ્રીકાંતને મળવાનો. ત્યાં યાદ આવ્યું કે એ તો અઠવાડિયાથી હંમેશ માટે હોસ્પિટલ છોડી ગયા છે એટલે એણે ડીન સાહેબની કેબિન તરફ પગ વાળી લીધા. જતાં જતાં એના કાને જુદા જુદા ઉદ્ગારો અફડાતા રહ્યા. નોટિસ પાછી ન ખેંચી લે ત્યાં સુધી કામ બંધ કરો. આવા અન્યાયનો સામનો કરવો જોઈએ. આજે તુલસી છે, કાલે આપણામાંથી કોઈને લાંબી બીમારી આવી પડે. તુલસી હોસ્પિટલમાં હતી ત્યારે આ દુર્ઘટના બનેલી એટલે જવાબદારી હોસ્પિટલની જ ગણાય. તુલસીના પ્રત્યેની બધાની સહાનુભૂતિથી ચિંતન ગદગદ બની ગયો. તેની સાથે એક ઉચાટ પણ થયો. વાત વધી જશે તો તુલસીના નામે ચકચાર શરૂ થઈ જશે. ડીન સાહેબ પાસે જઈને કહેવા માંગતો હતો કે બહાર આવીને મામલો શાંત પાડો, બધાને સમજાવીને કામે લગાડી દો. મોડું થશે તો નર્સો ભેગી મળીને હોસ્પિટલ માથે લેશે. પરંતુ ચિંતને ડીન સાહેબની કેબિન પાસે અટકી જવું પડ્યું. દરવાજે ઊભેલા પટ્ટાવાળાએ તેને રોકાઈ જવાના સંકેત સાથે સમજાવ્યું. હેલ્થ ડિપાર્ટમેન્ટના ઓફિસર ડીન સાહેબને મળવા આવ્યા છે. અંદર પણ ગરમાગરમી ચાલી રહી છે. કહીને પ્યુને તેને કેબિનના દરવાજાની કાચની પ્લેટમાંથી અંદર ડોક્યું કરી જવા સૂચવ્યું. ડીન સાહેબને આટલા ગરમ થતા મેં ક્યારેય જોયા નથી. સાંભળીને ચિંતનની જિજ્ઞાસા જોર કરી ગઈ, પણ એ રીતે કાચમાંથી અંદર ડોક્યું કરવાનું અજુગતું લાગ્યું એટલે વિચાર માંડી વાળ્યો. જો કે કેબિનનું એર કન્ડિશન બગડી ગયું હોવાથી અંદર જોયા વગર પણ બહાર આવતા અવાજ પરથી ગરમાગરમીનો અંદાજ તો તેને આવી જ ગયો. ઓર્ડર ઇઝ ઓર્ડર. અજાણ્યા અવાજ પરથી તેણે માની લીધું કે હેલ્થ ડિપાર્ટમેન્ટના ઓફિસર બોલી રહ્યા છે. તમારે ડિસ્ચાર્જ ઓર્ડરનો અમલ કરવો જ રહ્યો ડીન શ્રીવાસ્તવ, પરંતુ અમલ કરવા માટે થોડો સમય તો આપવો જોઈએ ને. ડીન સાહેબની દલીલ ચિંતનના કાને પડી. અઠવાડિયા અગાઉ ચોબલ સાહેબે ફોન પર એ મેટરની તમારી સાથે ચર્ચા કરી હતી. તમારા કહેવાથી થોડા દિવસ ઓર્ડર થોભાવી રાખ્યો. તુલસીના સગાવાલાને તો હું સમજાવી લઈશ, પણ હોસ્પિટલના સ્ટાફને ટેકલ કરવા માટે સ્ટાફને આમાં વચ્ચે ઘસડવાની કોઈ જરૂર નથી. ઓફિસરનો અવાજ ઊંચાઈએ પહોંચ્યો. બધી બાબતમાં સ્ટાફનું સાંભળીએ તો એ માથે ચડી જાય. હજુ તો ઓફિસર એવું વાક્ય પૂરું કરે
ત્યાં નર્સ, વોર્ડ બોય અને 4-5 રેસિડેન્સ ડોક્ટરો સહિત 20 જણાના ટોળાને ડીન સાહેબની કેબિન તરફ ધસી આવતું જોઈને ચિંતન ડઘાઈ ગયો. બધાની અગ્રેસર સિસ્ટર કુલકર્ણીએ વગર પરમિશને કેબિનનો દરવાજો ઉઘાડી ઓફિસર પટવર્ધનને પડકાર્યો. મિસ્ટર ઓફિસર, બોર્ડ પરથી નોટિસ પાછી ખેંચી લો. આ અણધાર્યા આક્રમણથી ચોંકી જઈને પટવર્ધને દરવાજા તરફ ડોક ફેરવી તો કુલકર્ણી પાછળ બીજા અનેક માથા દેખાયા. એ કોઈ જવાબ આપે એ પહેલાં ડીન શ્રીવાસ્તવ ઝાટકા સાથે પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા હતા. સિસ્ટર, આ રીતે ધસી આવવાની તમારા લોકોની ચેષ્ટા અક્ષમ્ય ગણાય. સોરી સર, કુલકર્ણીએ ક્ષમા યાતનાના ભાવ સાથે કહીને ઉમેર્યું. હેલ્થ ડિપાર્ટમેન્ટના ઉપરીએ હોસ્પિટલ સ્ટાફની લાગણીનો વિચાર કર્યા વિના આવો ઓર્ડર બહાર પાડવો એ ઉચિત ન ગણાય. અમે એની ચર્ચા કરી રહ્યા છીએ. ડીન સાહેબે મામલો શાંત પાડવાની પેરવી કરી, પણ એમનું કથન ઢીલું લાગ્યું હોય તેમ ઓફિસર પટવર્ધને ઊભા થઈને કેબિન બહાર ઊભેલા ટોળા પર સત્તાનો રૂઆબ છાંટ્યો. આ મેટર વ્યક્તિગત છે. તેમાં તમને કોઈને જ કાંઈ લાગતું વળગતું નથી. આ રીતે કામ છોડીને એકઠા થવા બદલ તમારા દરેક પર ડિસિપ્લિનની એક્શન લેવાશે. ધીસ ઇઝ માય વોર્નિંગ. તો અમારી વોર્નિંગ પણ સાંભળી લો. પાછળ ઊભેલા સહકાર્યકરોના પીઠબળથી સિસ્ટર કુલકર્ણી જુસ્સાભેર બોલી ગઈ. ટેલિફોન કરીને તમારા ઉપરી સાહેબ પાસેથી ઓર્ડર પાછો ખેંચી લેવાનો ઓર્ડર નહીં મેળવી લો ત્યાં સુધી તમે આ કેબિનમાંથી બહાર નહીં નીકળી શકો. એટલે કે અમારો આ ઘેરાવ છે. બોર્ડ પર નોટિસ લગાવેલી હશે ત્યાં લગી અમે તમને અહીંથી બહાર નીકળવા નહીં દઈએ. તો અમારે પોલીસ બોલાવવી પડશે. તો હોસ્પિટલનો આખો સ્ટાફ દરવાજા પર નાકાબંધી કરીને અડીખમ ઊભો રહી જશે. કુલકર્ણીએ આપેલી ચેતવણીમાં સૂર પુરાવતા બીજા અવાજો પણ સંભળાયા. આ મુદ્દા પર અમે બધા એક છીએ. છેવટ સુધી લડી લેવા તૈયાર છીએ. ઉંમરે ઊભેલાઓને ડીન સાહેબે ઘણું સમજાવ્યા. થોડીવાર તમે દૂર હટી જાઓ. તમારી લાગણી હું ચોબલ સાહેબ સુધી પહોંચાડું છું. એમને ફેર વિચારણા કરવા માટે થોડો સમય આપો. એમાં પટવર્ધન સાહેબ પર ઘેરાવ શું કામ ઘાલવો જોઈએ? એ તો ચિઠ્ઠીના ચાકર છે. ચિઠ્ઠીનો ચાકર નહીં, પોતાનું અપમાન થયું હોય તેમ પટવર્ધને ત્રાડ નાખી. હું હેલ્થ ડિપાર્ટમેન્ટનો ટોચનો ઓફિસર છું ડીન શ્રીવાસ્તવ. આ લોકોની સામે તમે મને ચિઠ્ઠીનો ચાકર કહ્યો. ધુઆપુઆ થતા ઓફિસરે ઝાપટ મારી ફોન પોતાની પાસે ખેંચીને ચોબલ સાહેબનો નંબર ડાયલ કર્યો. 2-3 વાર ડાયલ ગુમાવ્યા પછી પણ નંબર એંગેજ આવતો રહ્યો ત્યારે રિસીવરને ક્રેડલ પર પછાડી કોટના ખિસ્સામાંથી રૂમાલ કાઢી ચહેરા પર રેલાતો પસીનો લૂછવા લાગ્યા. એમના પરસેવાને વહેતો રાખવાની ચાનક ચડી હોય તેમ કુલકર્ણીએ માહિતી આપી. તમારા ઓર્ડરના વિરોધમાં અમે ઘડી કાઢેલા ઠરાવ પર અત્યારે સહીઓ લેવાઈ રહી છે. અડધા કલાકમાં સ્ટાફના એક હાજર મેમ્બરની સહી આવી જશે. તો એ ઠરાવમાં સૌથી ઉપર મારી પોતાની સહી હશે. ડીન શ્રીવાસ્તવનો આ અણધાર્યો નિર્ણય સાંભળી બહાર ઊભેલા ટોળાએ હર્ષનાદ પોકાર્યો અને સામે બેઠેલા ઓફિસરે ડીન સાહેબ સામે દાંત કચકચાવ્યા. તમે જ આ બધાને ચડાવો છો. કહી ફરી તેમણે ટેલિફોનનું ડાયલ ગુમાવ્યું. આ વખતે નંબર લાગી ગયો. ચોબલ સાહેબ લાઇન પર આવ્યા એટલે તંગ પરિસ્થિતિની જાણ કરીને છેલ્લે ઉમેર્યું, ખુદ હોસ્પિટલના ડીન પણ આપણા ઓર્ડરની વિરુદ્ધ વર્તી રહ્યા છે. સ્પષ્ટતા કરવાના આશયથી ડીન શ્રીવાસ્તવે ફોનનું રિસીવર લેવા હાથ લંબાવ્યો, પણ ઓફિસર પટવર્ધને તેમના હાથને હડસેલી દીધો. સાહેબ, આ લોકોએ અહીં ઘેરાવ કર્યો છે. મને ખબર છે. સામેથી ચોબલ સાહેબે તેને આંચકો આપ્યો. હમણાં મને ત્યાંથી ફોન આવ્યો હતો. અહીંથી? ચમકેલા પટવર્ધને દોડાયા થઈને પૂછ્યું. અહીંથી કોનો ફોન આવ્યો હતો? એનું તમારે શું કામ છે? ઉપરી સાહેબે તેનું મોઢું તોડી લીધું. અત્યારે ત્યાં શું બની રહ્યું છે એની તમામ માહિતી ફોન કરનારે મને આપી. પરિસ્થિતિને આટલી હદે વણસાવી દેવા માટે તમે જ જવાબદાર છો મિસ્ટર પટવર્ધન. તમારે થોડું વ્યવહારુ ડાપણ વાપરવાની જરૂર હતી. વિરોધની ચિંગારી ભડકો બની જાય એ પહેલાં મારી સલાહ લઈને મેટર હેન્ડલ કરવી જોઈતી હતી. પણ સર, હવે ચૂપચાપ નોટિસ પાછી ખેંચી લઈ ઓફિસમાં પાછા પધારો મિસ્ટર પટવર્ધન. ચોબલ સાહેબ ટાઢા ડામ દેવાની ઢબે બોલ્યા અને ફોન ડીન શ્રીવાસ્તવને આપો. ઢીલા ડફ થઈ ગયેલા ઓફિસર પટવર્ધને નીચી ગરદને રિસીવર ડીન સાહેબ તરફ લંબાવ્યું. સાહેબ, તમારી સાથે વાત કરવા માંગે છે. પટવર્ધનનો પડી ગયેલો ચહેરો જોઈને સૌ પામી ગયા કે હેલ્થ ડિપાર્ટમેન્ટે પીછેહટ કરી છે, પણ એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈએ ખુશાલીનો પડઘો પાડવો નહીં. ગુડ મોર્નિંગ ચોબલ સાહેબ, કહીને શ્રીવાસ્તવે શરૂઆત કરી. ત્યાં જ સામેથી એમને આગળ બોલતા રોકી ચોબલે સંભળાવ્યું. ડીન શ્રીવાસ્તવ, અત્યારે તો હું નમતું જોખીને ઓર્ડર પાછો ખેંચાવી લઉં છું, પણ પટવર્ધનના કહેવા પ્રમાણે તમે વિરોધમાં સામેલ થયા હો
તો અમારે તમારા માટે કંઈક વિચારવું પડશે. થેન્ક્સ ચોબલ સાહેબ, ડીને અવાજમાં જરા સરખો ખચકાટ દેખાયા વિના કહી દીધું. જરૂર વિચારજો, કહી ફોન મૂકી દીધો અને સચિવે આપેલી ચેતવણીનો કોઈને અણસાર પણ ન આવે તેમ હસતા હસતા કહ્યું, સચિવ સાહેબે તમારા સૌની લાગણીને માન આપીને ઓર્ડર પાછો ખેંચી લેવાની સંમતિ દર્શાવી છે. વિજયના તાનમાં આવી જઈને કુલકર્ણી સહિત સૌ હર્ષનાદથી એ જાહેરાતને વધાવી લેવા માંગતા હતા, પણ ડીન શ્રીવાસ્તવની શિખામણે તેમના આવેગને અંકુશમાં લઈ લીધો. મારી તમને સૌને હમ્બલ રિક્વેસ્ટ છે કે હોસ્પિટલની શાંતિ અને શિસ્તનો ભંગ ન થાય તેમ તમે દરેક પોતપોતાની ડ્યુટી પર લાગી જાઓ. એમાં જ તમારા વિજયનું ગૌરવ વધશે. એમના શબ્દોની જાદુઈ અસર થઈ હોય એમ આવેશને અંકુશમાં રાખી હસતા હસતા બધા વિખરાઈ ગયા. ત્યારે ટેબલ પર પડેલો પાણીનો આખો ગ્લાસ ગટગટાવી જઈ ઓફિસર પટવર્ધન કેબિનની બહાર નીકળવાની હિંમત કરી શક્યા. 5 મિનિટ પછી નોટિસ બોર્ડ પરથી ઓર્ડર ઉકેડી લઈ પરાજયના ભાર સાથે પાછા ફરી ગયા. ત્યાં સુધીમાં તો સમગ્ર હોસ્પિટલમાં ઓર્ડર પાછો ખેંચાઈ ગયાની વાત વંટોળિયાની ગતિએ ફરી વળી હતી. તુલસીને આપત્તિમાંથી ઉગારી લેવામાં જીત થયાની ખુશાલી હોસ્પિટલની પ્રત્યેક વ્યક્તિ વાગોળતી હતી. ત્યારે તુલસીના રૂમની બહાર બેઠેલો ચિંતન કંઈક જુદું જ વિચારી રહ્યો હતો. ડીન શ્રીવાસ્તવની કેબિન પર વિરોધ દર્શાવતું ટોળું ધસી આવ્યું ત્યારે એ વિવેક ખાતર ત્યાંથી ખસી ગયો હતો. મામલો શાંત પાડવામાં પોતે કાંઈ જ કરી શકે એમ ન હતો. આવી લાચારી સાથે હોસ્પિટલની લોબીમાં લટાર મારતો હતો ત્યાં એને એક ઉપાય સૂઝી આવ્યો. શું કામ ચોબલ સાહેબને જ ફોન ન કરવો? પરંતુ ટેલિફોન ઓપરેટર પોતે જ પેલા ટોળામાં સામેલ થવા ગઈ હોવાથી ખુરશી પર હાજર ન હતી. ચોબલ સાહેબનો નંબર મેળવવો ક્યાંથી? ત્યાં ફોનની બાજુમાં લટકતી અગત્યના ટેલિફોન નંબરની યાદી પર એની નજર પડી. તેમાં સૌથી પહેલો જ નંબર હેલ્થ ડિપાર્ટમેન્ટના હેડ ચોબલ સાહેબનો વાંચવા મળ્યો. પ્રથમ પ્રયાસે જ ફોન લાગી ગયો ત્યારે એને મૂંઝવણ થઈ કે શું વાત કરવી. ઈરાદો તો એવો હતો કે પોતાની ઓળખ આપીને કહેવું, સાહેબ તમારા આ ઓર્ડરને કારણે અહીં મામલો તંગ બની ગયો છે. તુલસીના સગાવાલાને પણ એમ લાગે છે કે હોસ્પિટલે પોતાનાથી બનતું બધું જ કર્યું. હવે તમારે એને ઘેર લઈ જવી જોઈએ. અમારી મરજીથી અમે તેને લઈ જઈએ તો કોઈ વિરોધ નહીં કરે, પણ અત્યારે મહેરબાની કરીને ઓર્ડર પાછો ખેંચી લો. આવું કંઈક કહેવાનું વિચારી રાખેલું, પણ સામેથી ટેલિફોન ઉચકાયો એટલી વારમાં તેને ખ્યાલ આવ્યો કે મારા નામની વાત કરીશ તો એની કોઈ અસર નહીં પડે. સાહેબને ગળે ઉતરે એવા કોઈના નામે વાત કરવી જોઈએ અને સામેથી ફોન ઉચકીને ચોબલ સ્પીકિંગ કહીને સાહેબે શરૂઆત કરી ત્યારે એનાથી અનાયાસે જ નામ અપાઈ ગયું, ડૉક્ટર દીક્ષિત ફ્રોમ KGM હોસ્પિટલ. ચિંતને કલ્પના નહોતી કરી કે ડૉક્ટર દીક્ષિતના નામનો આવો પ્રભાવ પડશે. ઓહ, ડૉક્ટર દીક્ષિત, સન ઓફ જસ્ટિસ દીક્ષિત? યસ સર. ચિંતનને હવે બનાવટ ચાલુ રાખ્યા વગર ચાલે એમ ન હતું. હેલ્થ ડિપાર્ટમેન્ટના ઓર્ડરના હોસ્પિટલ સ્ટાફ પર પડેલા પ્રત્યાઘાત અને હેલ્થ ઓફિસર પટવર્ધનના લડાયક વલણને કારણે મામલો કેવો તંગ બની ગયો એ સમજાવીને ચિંતને શ્રીકાંતના નામે કહ્યું, સાહેબ, હું સિસ્ટર ગોસ્વામીના સગાને સારી રીતે ઓળખું છું. એ લોકો સીધા માણસ છે. સમજાવટથી કામ પતી જતું હોય પછી આવો ઓર્ડર કાઢીને સ્ટાફની લાગણી શું કામ દુભાવવી જોઈએ? તો અમને ક્યાં વાંધો છે ડૉક્ટર દીક્ષિત? કઈ ચોબલે આગળ જે સંભળાવ્યું એ કદાપી સાંભળવાની ચિંતનની તૈયારી ન હતી. વાત એમ છે કે ડૉક્ટર, ઉપરથી પ્રેશર આવ્યું એટલે અમારે આવું અણગમતું પગલું ભરવું પડ્યું. તમે પોતે જ જસ્ટિસ દીક્ષિતને આ રસ્તો દેખાડ્યો હોત તો જસ્ટિસ સાહેબે અમારા પર પ્રેશર લાવવાની જરૂર જ ઊભી ન થાત ને. જાણે કોઈએ કાનમાં બોમ્બ ફોડ્યો હોય તેમ ચિંતનના દિમાગના તંતુઓ ખડભડી ઉઠ્યા. જસ્ટિસ દીક્ષિતના પ્રેશરને લીધે તુલસીને હોસ્પિટલમાંથી ખસેડવાનો ઓર્ડર નીકળ્યો. જવાબ આપવામાં વિલંબ થયો એટલે ચોબલ સાહેબે વાત આટોપી લેતા કહ્યું, એનીવે, હું હમણાં જ ઓર્ડર પાછો ખેંચાવી લઈને મામલો શાંત પાડી દઉં છું. થેન્ક્સ ડૉક્ટર દીક્ષિત, તમે સમયસર ડિપાર્ટમેન્ટની મદદે આવ્યા. સામેથી ફોન મુકાઈ ગયા પછી પણ ઘણીવાર સુધી ચિંતન પૂતળાની જેમ રિસીવર પકડીને ઊભો જ રહ્યો. તેના મગજમાં મચી રહેલું ઘમાસાન હજુ અડધા કલાક પછી પણ થાળે પડતું ન હતું. મનમાં એક જ પ્રશ્ન ઘૂમરી લેતો હતો, શું કામ? જસ્ટિસ દીક્ષિતને હવે તુલસી સાથે શેનો હિસાબ બાકી રહ્યો છે કે આમ એની પાછળ પડી ગયા? જજ સાહેબને એમનો પુત્ર પાછો મળી ગયા પછી પણ તુલસીને હોસ્પિટલમાંથી ખસેડવામાં એમને શું મળવાનું હતું? એ કોની સામે વેરવાળવા મથી રહ્યા છે? તુલસીને સંબોધીને લખાઈ રહેલી 6 નંબરની નોટબુકના છેલ્લા 7 પાના બાકી હતા. તેના પર ચિંતને લખવાનું શરૂ કર્યું. તારીખ 11 મે 1977. આજના દિવસે જે કાંઈ બની ગયું એ તું ભાનમાં આવીને જાણીશ ત્યારે તારા પર શું વીતશે
એની કલ્પના કરું છું ત્યારે મારી કલમ ધ્રુજી ઉઠે છે. અત્યારે રાતના 10 વાગ્યા છે. રોજ આવા સમયે આ વોર્ડમાં શાંતિ છવાઈ જાય છે, પણ આજે તો બધું સાવ સુમસામ લાગે છે. આજે શ્રીકાંતભાઈના લગ્નની રાત છે. આજે અહીં સુનકાર વ્યાપી ગયો છે, ત્યારે ત્યાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ગયા રવિવારે શ્રીકાંતભાઈ જાતે કંકોત્રી આપવા ઘેર આવેલા. સીડીના પગથિયાં તો બહુ ઝડપભેર ચડી ગયા હતા, પણ બાને જોતાં જ એમના પગ ભારે થઈ ગયા. બાએ મને અગાઉથી કહી રાખ્યું હતું, એ આમંત્રણ આપવા આવે ત્યારે આપણે તો સહજ રીતે વર્તવાનું. આવ શ્રીકાંત, આવ. ઉમળકાભર્યા અવાજ સાથે પાણીનો ગ્લાસ આપીને બાએ તેમને સંકોચ ઓછો કરવાની શરૂઆત કરી દીધી. ક્યારના લગ્ન નક્કી થયા? 11મી મે, કહેતા શ્રીકાંતભાઈએ થૂક ગળે ઉતારવાનો સમય લઈ પ્લાસ્ટિકમાં વીંટાળેલી કંકોત્રીની થોકડીમાંથી પત્રિકા બહાર કાઢીને બા સામે ધરી. અંગત માણસોને રૂબરૂ આપવા નીકળ્યો છું. પહેલો તમારી પાસે આવ્યો. સારું થયું ભાઈ, કહેતા બાએ હાથમાંથી પત્રિકા લઈ લીધી. તે અમને યાદ કર્યા એ પણ ઘણું છે. એવું કેમ બોલો છો માસીબા? જરા ગળગળા થઈ ગયેલા શ્રીકાંતભાઈએ મારા તરફ જોઈ લીધું. સગાઈના ખબર હું જાતે જ આપવા આવવાનો હતો, પરંતુ મારા મધરની ધીરજ રહી નહીં, એટલે મને પૂછ્યા વગર જ તમને ફોન કરી દીધો. માની ધીરજ ક્યાંથી રહે? દીકરાને પરણાવવાની હોશ કઈ માતાને ન હોય? બાની સ્વસ્થતા જોઈને હું ડઘાઈ ગયો હતો. સારા પ્રસંગે કોઈનું બુરું ન બોલવા માટે પણ સંયમ રાખવાનું કેટલું કઠિન હોય છે એ મને ત્યારે સમજાયું. જગતમાં આટલી બધી કડવાશ છે, એમાં આપણે ઘટાડો ન કરી શકીએ તો પણ વધારો શું કામ કરવો, એવું બા માને છે. લગ્નમાં તમારે બંને અચૂક હાજરી આપવાની છે, શ્રીકાંતભાઈએ લાગણીના વજન સાથે કહ્યું. ત્યારે ના ન પાડવી પડે એટલા ખાતર પહેલાં એ કહે, તું ચા કોફી પીશ કે શરબત? એવું કહેતા બા ઊભા થયા. શ્રીકાંતભાઈ પણ ક્યાં ઓછા ઉતરે એવા છે. હસીને એમણે કહ્યું, માસીબા, લગ્નમાં આશીર્વાદ આપવા આવવાના જ છો એટલું કહી દો, એટલે મને અમૃત પાયું હોય એવો મને આનંદ થશે. અમૃત પાવાની તો મારામાં ત્રેવડ ક્યાં છે ભાઈ, કહેતા એ ફરી હિંડોળા પર બેસી ગયા. અત્યારે તને સારું લગાડવા હા પાડીને ન આવું તો ત્યારે તને વધારે ખરાબ લાગશે. ઘણા સમયથી મેં લગ્નમાં જવાનું બંધ કરી દીધું છે શ્રીકાંત. મારા લગ્નમાં પણ નહીં માસીબા? ના ભાઈ, લગ્ન પછી તમે વરઘોડિયા અહીં આવી જજો, ત્યારે બંનેને જમાડીને જરૂર આશીર્વાદ આપીશ. કોણ જાણે કેમ શ્રીકાંતભાઈએ પછી બહુ આગ્રહ ન કર્યો. ના પાડી દીધા પછી યશોદા માસી હવે હા નહીં પાડે એવી એમને ખાતરી હશે, એટલે મારા વાસામાં ધબ્બો મારીને કહ્યું, ચિંતન, તું કેમ મૂંગો બેઠો છે? મારા વતી બાને સમજાવીને લઈ આવીશ ને? ત્યારે મારે કહેવું પડ્યું, મારા કરતાં બા તમને વધારે માને છે, એટલે તમારું ન માને પછી મારું માનવાનો સવાલ જ નથી રહેતો. ઠીક છે, કહેતા એ ઊભા થઈ ગયા. ચિંતન, તને તો આગ્રહની કોઈ જરૂર નથી. વહેલો નહીં તો સમયસર જરૂર આવી જજે, અને જમ્યા વગર જતો નહીં રહેતો. ભલે હું જવાનો નહોતો, છતાં ના ન પાડી શક્યો. હોસ્પિટલમાં તો બંને પક્ષ તરફથી છૂટા હાથે કંકોત્રીઓ વહેંચાઈ. સુરુચિબેન જાતે આવીને દરેકના હાથમાં નિમંત્રણ પત્રિકા આપી ગયા. મને આગ્રહ કર્યો એટલું જ નહીં, લાલચ પણ આપી ગયા. ચિંતન, તારા માટે મેં એક કન્યા શોધી રાખી છે. પસંદ પડી જાય તો આપણે ત્યાં જ જાહેરાત કરી દઈએ. હોસ્પિટલમાં કંકોત્રી આપવા શ્રીકાંતભાઈ ન આવ્યા તેની બધાને વધુ નવાઈ લાગી. કદાચ ફરી ક્યારેય ત્યાં પગ નહીં મૂકવો એમણે હોસ્પિટલ છોડી હશે. ડીન સાહેબ દ્વારા એમણે બધાને પત્રિકા પહોંચતી કરેલી અને ફોનથી લગ્નમાં આવી જવાનો બધાને આગ્રહ કરેલો. 9 વાગ્યે ઘેરથી જમીને અહીં હોસ્પિટલ પરત આવતો હતો ત્યાં ગેટ પર જ ડીન સાહેબ મળી ગયા. અરે ચિંતન, તું કેમ લગ્નમાં દેખાયો નહીં? ત્યારે મેં ખુલાસો કરવાનું ટાળીને સામે પૂછ્યું. લગ્ન બહુ આનંદથી ઉકલી ગયા ને? આનંદથી? શ્રીવાસ્તવ સાહેબ સ્વાભાવિકપણે બોલી ગયા. આનંદપૂર્વક તો બધા લગ્ન થાય છે, પણ આટલા ભપકાથી ઉજવાતા લગ્ન આજે પહેલીવાર જોયા. જજ સાહેબના કહેવા પ્રમાણે નેશનલ સ્પોર્ટ્સ ક્લબનું મેદાન શણગારવામાં 1.5 લાખનો ખર્ચ થયો હશે. માણસની ભીડ પણ પુષ્કળ હતી. 5000 માણસોને જમાડવાનો પ્રબંધ હતો. મૂવી, ફિલ્મ અને રંગીન ફોટા તો ઠીક, સુરુચિના મામાના કહેવા પ્રમાણે લગ્નને યાદગાર બનાવવા માટે પરદેશથી ખાસ વિડીયો કેમેરા મંગાવ્યો હતો. નવલભાઈ દરેકને કહેતા હતા કે ઇન્ડિયામાં વિડીયો કેમેરાથી ઉજવાતા આ પહેલવહેલા પ્રસંગ છે. સાંભળીને મને પૂછી લેવાનું મન થયું કે ત્યારે તો શ્રીકાંતભાઈ બહુ ખુશ દેખાતા હશે, પણ મારી આ પૂર્છાનો ડીન સાહેબ કદાચ અવડો અર્થ કરી બેસે એથી દહેશતથી મેં પૂછવાનું માંડી વાળ્યું. પરંતુ તુલસી, ત્યાર પછી ડીન સાહેબે જે કહ્યું એ જાણે પડ્યા પર પાટું વાગવા જેવું વસમું હતું. ચિંતન,
1 જૂનથી હેલ્થ ડિપાર્ટમેન્ટે મારી બદલી જે હોસ્પિટલમાં કરી. હે? સાંભળીને હું થથરી ઉઠ્યો. એમની આંખોમાં પણ વિષાદ ડોકાતો હતો. એમણે મારા ખભા પર હાથ મૂકીને ઉમેર્યું, ટ્રાન્સફર થવાનું બીજું કોઈ દુઃખ નથી, પણ તુલસીથી દૂર જવા માટે મન માનતું નથી. બોલતા બોલતા એ ગદગદ બની ગયા. શ્રીકાંત ગયો, હવે હું પણ જાઉં છું. એટલું બોલ્યા ત્યાં એમની આંખોના ખૂણા ભીંજાતા દેખાયા. ચિંતન, હવે તુલસીનું સતત ધ્યાન રાખવાનું તારા એકલા પર આવી પડ્યું. એ હજુ ઘણું કહેવા માંગતા હતા, પણ ગળામાં ડૂમો ભરાઈ આવ્યો એટલે મારો ખભો દાબીને વિદાય થઈ ગયા. તુલસી, વધારે શું લખું? કોઈક તરછોડી ગયું તો કોઈક છોડી ગયું. ખબર નથી પડતી કે લખતા લખતા નોટબુકના પાના પર ચિંતનના આંસુ ટપકી પડ્યા. આજુબાજુમાં કોઈ ન હતું, છતાં ઝટપટ આંસુ લૂછી નાખવા માટે નોટબુક બંધ કરી એને બાકડા પર લંબાવ્યું. આંસુથી ભીંજાયેલી કીકીએ ઉપર જોયું તો તુલસીના રૂમ બહાર લટકતી ઘંટડી દેખાઈ. જાણે ત્રાટક કરતો હોય તેમ ચિંતન એકીટશે તેને જોતો જ રહ્યો. જગતમાં અનેક જાતની ઘંટડીઓ વાગતી રહે છે. ઘેર માં પૂજા કરે છે એ ઘંટડી, ઓફિસમાં સાહેબો પ્યુનને બોલાવવા માટે વગાડે છે એ ઘંટડી, એકબીજાના સંપર્ક માટે સતત વાગતી રહેતી ટેલિફોનની ઘંટડી, અને સવારે છાપું આપવા આવતા ફેરિયાની સાયકલની ઘંટડી. બીજી બધી ઘંટડીઓ વાગ્યા કરે છે. તુલસી, પણ તારી આ ઘંટડી ક્યારે વાગશે? અને ફરી તેની આંખો આંસુથી છલકાઈ ઉઠી.